બેન ઘરે નો આવ્યા એવો છે અમારા વફાદાર હોય કૂતરો હોય ને સારું આપણો દોસ્તાર છે કા કહું મારા ઘરનું ધ્યાન રાખીએ હમણાં નાગ દાદા આવ્યા ને તો એને ઈદ ભેહો હતો એટલે અમને ખબર પડી ગઈ કે જો ઊંઘ કરે છે અત્યારે ઊંઘ આવે રાતે જાગ્યા ને એટલે અત્યારે ઊંઘ આવે ને મન તો ભાઈ હું ખાવશો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણા નવા વિડીયો લોગની અંદર બધાને જય માતાજી જય મોગલમાં અને સવારના 8 વાગી ગયા છે અને મહેમાન આપણે આવ્યા હતા સબસ્ક્રાઈબર તો જાવું કરે છે તો તૈયાર થવા માંડ્યા છે કા તમે હોતી હા તમારે કામે જવાનું ને જઈશ કા હવે જઈએ છીએ આવજો તઈ બહુ મજા આવી કેવું લાગ્યું બહુ સરસ હુવા ધાબા ઉપર ધાબા ઉપર ટાઈટ ન હોય ગયા તો ટાઈટ વાતી હતી બહુ સારું લાગ્યું અહીંયા આવીને અમને તમને બધાને કેવું લાગે કેજો અમને તો કાંઈ વાંધો નહીં તમને કાંઈ વાંધો ન થયો ને એમ ના ના અમને કાંઈ નથી આવ્યો વિડીયો બનાવ્યા બ્લોગ બનાવ્યા મજા આવી ગઈ તો જો જાવ કરશે તો આપણે એને બાય બાય કહી દઈએ કેમ તો ભાઈ બાય કહી દેવું ને મારા ભાઈ ખાધું જ છે હજી જો સારું હાલો આવજો આવજો હા તો સારું હાલો જોઈ બધા જાય છે કન્ટિન્યુ રહેજો તો ફેમિલી મંતુભાઈ શું કહીશ ખબર છે ઓલા મહેમાને પૈસા આપ્યા ને તે કે ગલામાં નાખવો પતંગ ને આમ જો પેલા પૈસા ગલામાં નાખી દેવી હાલ એને ગલ્લો છે હું આંબી દઉં આગળ જોજો કેવો નાખી આમ જો મંતુભાઈ ગલ્લો આખો કર્યો છો હાલે પૈસા ક્યાં ગયા પૈસા તે નાખી દો ગલ્લામાં જો ગમે આવે એને પૈસા પણ ઉપર ફાટી જાય હું હરખું કરી દઉં એ જો નાખી દીધા નાખી દે બસ વહી ગયા ને લો વહી આવી ગયા હવે પણ આમ જોતા જરીક દેખાય તો આંગળી નાખી નાખે સુંદર એ કાંઈ ન નીકળે જો દેખાય છે પણ નીકળે નહીં વહી આવી ગયા અંદર સારું હાલો મારે નાસ્તો કરવાનો બાકી છે ને તો હું નાસ્તો કરવા બે જાઉં કેમ કે મેં નાસ્તો નથી કર્યો કામ અત્યારમાં વધી ગયું હતું સાસને એવું લેવા દાવા નહોતું તેવું બધું લેવા ગઈ તો છે ને નાસ્તો બાકી છે આપણે નાસ્તો કરી લઈએ હાલ આપણે નાસ્તો કરવા હા પછી ઉડાડીશ પછી આપણે બે પતંગ ઉડાડવાની છે અને ઓલા બે જો સામે બે ગયા છે કેમ બે ગયા અહીંયા પૈસા દેખાડે છે એ બે ત્યાં બે ગયા જાગીને આપણે બાકી છે હાલો હા અહીંયા હાલ ખાવાનું બાકી છે મારે હાલો નાસ્તો કરવા ચા ને ચટણી ચા ને અથાણું એવું છે બધું હાલો નાસ્તો કરી લઈએ સ્વર્ગે અંધારું આવતું છે હાલો નાસ્તો કરવા બધા હાલો ફેમિલી તો 12:30 થઈ ગયા ને આપણે બજારમાં આવી ગયા છીએ કેમ કે શું લેવા ખબર અમારે કાળું બોસ છે ને એ બેઠા છે કા કાળું અમારો છે ને વફાદાર કૂતરો છે કા જરીક કાંઈક નીકળવું હોય ને જીવડું હે તોય ભહે આ બહુ એવું છે બોલો એટલી એને ખબર પડે અમારા ઘરનું ધ્યાન રાખે કોઈને ગરવા ન દે કાલે એક સાધુ બેન આવ્યા હતા ને તો અહીંયા હાલા જતા હતા ત્યાં મેળો ભગવાને એટલે સાધુ બેન ઘરે ન આવ્યા એવો છે અમારા વફાદાર હોય કૂતરો હોય ને સારું આપણો દોસ્તાર છે કા કહું મારા ઘરનું ધ્યાન રાખીએ હમણાં નાગ દાદા આવ્યા ને તો એને ઈદ ભેહો હતો એટલે અમને ખબર પડી ગઈ કે પછી અમે જોવા આવીએ ને તે કાંઈક હોય જ કોઈ પણ વસ્તુ નહીં ગરવા ન દે બોલો એવો છે એમાં વફાદાર કૂતરો સારો છે કા એનું નામ કાળું છે કેમ વફાદાર કાળું જો ઊંઘ કરે છે અત્યારે ઊંઘ આવે રાતે જાગ્યા ને એટલે અત્યારે ઊંઘ આવે ને મન તો ભાઈ હું ખાવશો હે છીંગ પોલીને છીંગ ખાય છે ને અત્યારે બપોરે ખાવું નથી ભૂખ લાગી ને શાક ને રોટલી ખાવું ને હાલો ફેમિલી તો અમે બપોરા કરી લઈએ ને બજારમાં અમે એટલે કૂતરો અહીં બેઠો હતો ને અમે કાળું ભાઈ બેઠા હતા ને તેમ એટલે હું અહીં આવી હતી કાળ મેં કીધું કાળું કહો કાળું છે અમારે કૂતરો વિડીયોમાં આવવો તો હોય
અને લઈ લીધો કા. તો ફેમિલી, મેં તમને સવારે કહેતી હતી એમ કે આપણે એક વફાદાર કૂતરો હોય તો સારું પડે, કેમ કે ઘરે ધ્યાન રહે એ બધું ઘણા ફાયદા. ખાલી એક રોટલો દેવો પડે એ જ નહીં કૂતરાને, એટલું રોટલો જો એટલું એ આપણું કામ કેટલું કરે. અમારે તો છે ને, અમારે બહુ સારું. અમારે ન હોય ને તો આપણને બીક રહે ને, ઘેરા હોય ને તો આપણે ઉપાધિ જ નહીં કે હાલો પડે બહાર કૂતરો બેઠો છે એટલે કોઈ નહીં આવે પડે એની શાંતિ. આવું હોય તો કૂતરો છે ને તે શાંતિવાળું જીવન. ખાલી આપણે રોટલો દેવો પડે એ જ ને આપણને કેટલી મદદ કરે. ખાસ કંઈ કહેજો કોના કોના ઘરે કૂતરો પાળેલો છે, એક મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. અને આપણે છે ને કેટલા વાગે જાગીએ ખબર? 4:30 થઈ ગયા, ખબર ન રહે. બોલો એટલું કુવાઈ ગયું. તો હવે મેં કીધું જાગીને ભાઈને હજી રાગે પાડ્યા છે, ત્યાં 5:30 થઈ ગયા છે. અનિલની ને રજા પડી ગઈ છે તો એવા છે ભાઈને મીઠો માવો લેવા મોકલ્યા છે અનિલને. અને હું મનતુભાઈ જો પોદળા ભેગા કરતા કા મનતું? આ શું લાવ્યા? મને કે પોદળો ભલે તમે આમથી ભરી આવ્યા, આમે ઓલા આપણે રોડેથી કા પોદળો ભરી આવ્યા ને આપણે. હે એ ભાઈ મીઠા માવાનું વેન કર્યું છે તો અનિલને લેવા મોકલો છે. તો અનિલ મીઠો માવો લેવા ગયા અને હજી કે મારે બનાવતી નહીં, મારે માસી ઘેર જમવાનું છે. તો આપણે કે સાંજે એનું રસોઈ બનાવવાની નથી, આપણે આપણું બનાવવાનું છે. હજી તો આપણે બહુ વાર છે. જો ફેમિલી અમારે તું જો અમે પાકવા માંડી હતી હો. અને અત્યારે હવે 5:30 થઈ ગયા છે. આગળ સનસેટનો ટાઈમ થઈ ગયો છે. હજી તો વાર છે પણ નહીં તો જો સુરત દાદા થોડાક લાલ લાલ થઈ જાય સનસેટનો ટાઈમ થાય ને તો. અને અત્યારે કેવું ખાસ હોય કે ફૂલ કે મસ્ત આવે. જો અત્યારમાં શાળાના ફૂલ બહુ મસ્ત આવે. એ તો ઓલા થઈ ગયા હોય ને તે સામે એક છે એટલે મનતુભાઈ તોડા જ કરે નીચે નીચે હોય તો બોલો એવું કરે. જમરૂખમાં છે ને હવે તમને એક પણ જમરૂખ જોવા ન મળે. અને આ કાંઈક લાલ લાલ જમરૂખ થઈ ગઈ છે. અને મારે જે એક કામ કરવાનું છે ને થતું નથી. તે લસણનો કેરો છે એને ગોળવાનો છે જો. પણ અહીંયા ઓલું કૂતરા હાલે ના હતા બધું કેવું કરી દીધું છે. એમાં રાખ ને એવું નાખું ને ત્યારે ભયું જાય ને તો હા ઓલું થાય. તે રખ્યાને એવું નાખી દઈએ ને તે બળવા મળશે. એમ જ થાય છે. તો સારું ફેમિલી, જો આ કપડાં મેં સવારના ધોયા હતા ને સારું હાલો જો હું કપડાં લઈ લઉં અને કપડાને ઘડીએ વાળી દઈએ. આપણે એવું કામ કરી નાખીએ કા થોડુંક થોડુંક. તો સારું હાલો પાછા મળીએ પછી. ફેમિલી આજ તો જો આપણને અત્યારે વાળું પાણી કરીને નવરા થઈ ગયા છીએ. અને કાળુભાઈને રોટલીને એવું દઈ દીધું. સોરી કોઈ નામ હોય તો કોઈ વાંધો નહીં, અમારે કૂતરાનું નામ એવું છે. તો ખાસ કરીને કહી દેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો. સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મોગલ, બાય બાય. એક જ કીધું 2000 કમ્પ્લીટ કરવાના છે. હાલો બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ પ્લીઝ. બાય બાય. Bye bye.